નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અર્ધીકરણની અંદર અર્ધીકરણ 1 જેમાં પૂર્વાવસ્થા 1 ના 5 તબક્કાઓ જોયા. 5 તબક્કાની અંદર શું કર્યું તો કે ઘનીકરણની ક્રિયા પૂર્ણ કરી. હવે ઘનીકરણ થતા શું થયું તો કે રંગસૂત્ર એ પુનઃસંયોજિત એટલે કે વિસ્તરણની રચનાને આધારે એ પોતાનું જનીન દ્રવ્યની આપ-લે કરે છે અને છૂટા પડે છે. કોની તરફ તો કે ધ્રુવ તરફ. હવે અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા પછી કયો તબક્કો આવે તો કે ભાજનાવસ્થા 1. ભાજનાવસ્થા 1 એટલે કે મેટાફેઝ 1. એટલે કે આપણે બી કરીને લખીએ ભાજનાવસ્થા 1 એટલે કે મેટાફેઝ 1. ચલો હવે ભાજનાવસ્થા 1 ની અંદર કેવી ક્રિયા થાય છે તો કે દ્વિધ્રુવીય રંગસૂત્રો હતા. એ દ્વિધ્રુવીય રંગસૂત્ર કોષના વિષુવૃત્તીય તલ અથવા ભાજના તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. દ્વિધ્રુવીય રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ કે આપણે એને શું કહીએ છીએ ભાજના તલ માં ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે સમભાજન શીખ્યા હતા એ સમભાજન સિમિલર જ અહીંયા થશે ટોટલી, પણ ખાલી ડિફરન્સ એટલો છે કે ત્યાં એક ધ્રુવીય એટલે કે દ્વિધ્રુવીય જે રંગસૂત્ર છે ત્યાં એકલ રંગસૂત્ર હતું. બરાબર, એકલ રંગસૂત્રિકાઓ હતી. બરાબર, જ્યારે અહીંયા દ્વિધ્રુવીય રંગસૂત્ર. એટલો ડિફરન્સ છે. છેલ્લે આપણે હું તમને તફાવત લખવા હોમવર્કમાં આપીશ, મેસેજ કરીશ, તમારે હોમવર્કમાં લખીને મને મોકલવાનું રહેશે. એની અંદર તમને ખ્યાલ આવશે કે ડિફરન્સ કઈ રીતે ક્યારે ખબર પડશે કે જો તમે બે નોટ્સ જોડે રાખશો અને જો જસ્ટિફાઈ કરશો તો તમને ડિફરન્સ ખ્યાલ આવશે. હવે એની અંદર કઈ રીતે થાય તો કે ભાજના તલમાં ગોઠવાય છે. તો આપણે આકૃતિ ડ્રો કરી સમજી લઈએ. આ તારા કેન્દ્ર તમે કહેશો સાહેબ બે કેમ ડ્રો કરે, ક્વેશ્ચન થાય. બરાબર, તો અહીંયા આપણે પહેલા એકનું સમજી લઈએ પછી તમને બે ને ખ્યાલ આવે. ચલો હવે આ તમને ડબલ દેખાય એટલે તમને ખબર પડી ગઈ કે આ કઈ રચના બતાવી રહ્યા છીએ આપણે અર્ધીકરણની. જ્યારે અહીંયા આપણે થોડો ડિફરન્સ જોતા રહીશું એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. વધારે પડતો નહીં લાગવો આપણે, પણ ખ્યાલ આવી જાય કે ભાઈ કેવા શું માંગે છે. બાકી બધી જ પ્રોસેસ સમભાજનની અંદર થતી હતી એવી સિમિલર થશે. આ છે અર્ધીકરણના ભાજનાવસ્થા 1. જ્યારે આ જે છે એ છે સમભાજનનું, એટલે કે આગળ જે આપણે થિયરી આખી જોઈ. સમભાજનમાં એક જ રંગસૂત્રો ક્યાં ગોઠવાય? આ જે રચના જે ગોઠવી આને શું કહીએ છીએ આપણે વિષુવૃત્તીય તલ, અથવા તો આને શું કહીએ છીએ આપણે ભાજના તલ. એ જ રીતે આને વિષુવૃત્તીય તલ અથવા ભાજના તલ કહીએ છીએ. હવે એ ગોઠવાઈ ગયા. હવે શું થશે તો કે વિરુદ્ધ ધ્રુવો તરફ એટલે કે તારા કેન્દ્રો તરફ ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડીને સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે. શું થશે તો કે પ્રત્યેક સમજાત જોડી એટલે કે વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની
વિરુદ્ધ ધ્રુવોની ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ જે સમજાત રંગસૂત્રો સાથે જોડાય છે. આ અર્ધીકરણમાં થાય. એ જ રીતે આપણે અહીંયા શું લખતા હતા કે ભાઈ રંગસૂત્ર સાથે સમજાત નહીં. સમજાત એટલે આપણે આખા રંગસૂત્રને શું કહેતા હતા? સમજાત. જ્યારે અહીંયા આને શું કહેતા હતા? રંગસૂત્રો. બાકી બધું સિમિલર જ છે. ખાલી સમજાત અને રંગસૂત્ર એટલો ડિફરન્સ થાય છે. અને આ જોડાઈ જાય એટલે કે એ ગોઠવાતી અવસ્થાને શું કહેતા હતા? ભાજના અવસ્થા, સમભાજનની અંદર. અને અહીંયા અર્ધીકરણની અંદર ભાજના અવસ્થા એટલે કે કેમ આવું થાય છે કે અહીંયા આપણે ચાર અર્ધીકરણ 1, પછી આપણે કોષરસ વિભાજન સમજવાનું છે, પછી અર્ધીકરણ 2 અને કોષરસ વિભાજન 2. એ રીતે છે. જ્યારે પેલાની અંદર અલગ સિસ્ટમ હતી. ચલો આટલા સુધી ખબર પડી ગઈ. હવે આના પછી ભાજના અવસ્થા, પછી બીજી અવસ્થા ભાજનોત્તર અવસ્થા 1, એની વાત કરીએ. આટલા સુધી યાદ રાખજો. चलो भाजनोत्तरावस्था 1. भाजनोत्तरावस्थाने આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા? તો કે એનાફેઝ 1. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાજનોત્તરાवस्था જે સમભાજનમાં આવતી હતી એની અંદર શું થતું હતું? તો કે રંગસૂત્રો છૂટા પડે છે. જે જોડાયેલા રંગસૂત્રો હતા એ છૂટા પડશે. અહીંયા જે સમજાત રંગસૂત્રો છે એ છૂટા પડે છે. શું થશે? તો કે સમજાત રંગસૂત્રો છૂટા પડે. બરાબર. જે જોડે હતા એ છૂટા પડશે. ક્યાં જશે? વિરુદ્ધ ધ્રુવો પર. જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર થી જોડાઈ રહે છે. દોહિત્ર એટલે કે આ રંગસૂત્રો એના આ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી રહેશે. દોહિત્ર રંગસૂત્રો તેના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા રહે છે. બરાબર. હવે આ જે જોડાયેલા રહે છે આ અવસ્થાના અંત ભાગમાં દરેક ધ્રુવ પર શું થશે? તો કે દરેક ધ્રુવ પર કુલ રંગસૂત્રોથી અડધી સંખ્યામાં રંગસૂત્રો એકઠા થાય છે. આ અવસ્થાના અંતમાં કુલ રંગસૂત્રોના ની અડધી સંખ્યામાં બંને ધ્રુવો પર રંગસૂત્રો એકત્રિત થાય. એટલે કે 2n - n થઈ જાય. 2n - n થઈ જાય. એટલે કે કઈ રીતે કે 2n - 1. હવે એને સમજવું જોઈશે. હવે પહેલા તો આપણે આકૃતિ રીતે જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. આ આપણે સાની દોરી હતી ભાજનાવસ્થાને, આની અંદર ભાજનોત્તર અવસ્થા સમજી લઈએ. ચલો હવે આને શું બધું છૂટા પડે એટલે આ આની તરફ જશે. આ જે ભાગ છે એ ક્યાં જશે? અહીંયા. અને આ જે આ ભાગ છે એ ક્યાં જશે? અહીંયા. એટલે કે આ ધ્રુવ પર. ચલો હવે અહીંયા શું થાય તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ જે રંગસૂત્ર છે એ શું પડશે? છૂટું પડશે. આ રીતે સેન્ટ્રોમિયરના શું થતા હતા? ટુકડા થતા હતા. સેન્ટ્રોમિયરના શું થતા હતા વિદ્યાર્થી મિત્રો? ટુકડા. જ્યારે અહીંયા શું થશે? એ દોહિત્ર રંગસૂત્ર પોતાના સેન્ટ્રોમિયર સાથે જોડાઈ રહેશે અને સેન્ટ્રોમિયર સાથે આખે આખું રંગસૂત્ર સમજાત રંગસૂત્ર આખે આખું ધ્રુવ તરફ જાય. જ્યારે અહીંયા એ ટુકડા. આ સંભાજનમાં થતું હતું. હવે આની અંદર કઈ રીતે અર્ધીકરણ થાય? તો કે આપણે સમજ્યા કે જે પિતૃકોષ હતો એટલે કે 46 એન હતા એના આધારે એમાં શું થયું? 23 એટલે કે આ જે વિભાજન થયું 46 રંગસૂત્ર હતા એમાંથી 23 અહીંયા 23 ને અહીંયા 23. જ્યારે અહીંયા 23 રંગસૂત્રિકાઓ અને અહીંયા 23 રંગસૂત્રિકાઓ જે અમુક સમય પછી એ એક રંગસૂત્ર તરીકે વર્તે છે. અહીંયા થઈ ગયું. અને આ આપણે શું થયું? અર્ધીકરણ 1 ની પ્રોસેસ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આપણને ખબર છે અર્ધીકરણ 1 ના કારણે 46 અને 46 માંથી
ફરી 23 માં સોરી 46 માંથી 23 અને 23 માંથી બીજા બે નીકળશે એટલે કે અર્ધીકરણ 2 આપણે સમજીએ છીએ આટલા સુધી ખબર પડી જોઈએ ચલો હવે બાજનોતર અવસ્થા એના પછી શું આવશે તો કે અંત્યાવસ્થા જેને કહીએ છીએ આપણે ટેલોફેઝ A B C અને D અંત્યાવસ્થા 1 એટલે કે ટેલોફેઝ હવે આ જે અવસ્થા જે છે એની અંદર શું થાય તો આપણે સંભાજનની અવસ્થા આવડતી હોય તો ખ્યાલ આવી જાય સમજી લઈએ આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે છે આ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ પુનઃ નિર્માણ પામે છે ચલો એ તો આપણને ખબર છે કે આ અવસ્થા અંત્યાવસ્થાને શું કહેવામાં આવે પૂર્વાવસ્થાની ઓપોઝિટ પૂર્વાવસ્થામાં લુપ્ત થતા હતા એટલે કે અદૃશ્ય થતા હતા અહીંયા કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામવા લાગે છે એની સાથે સાથે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હતું રિબોઝોમ્સ હતું જે આપણે સંભાજનના મુદ્દા સિમિલર અહીંયા લખી દેવાના વિદ્યાર્થી મિત્રો ખાલી અમુક જે રેર પોઈન્ટ છે જે આપણે હું અહીંયા લખું છું બાકીના મુદ્દા સિમિલર તમારે ટપકાવવાના રહેશે ચલો હવે અંતમાં બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે અંતમાં બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે કઈ રીતે દોરીને સમજીએ એના પહેલા એના પછીનો મુદ્દો જોઈ લઈએ કે આ દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષમાં એટલે કે પિતૃ કોષમાં હોય તેનાથી અડધી થઈ જાય આ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કોને કહીએ છીએ આપણે એટલે કે પિતૃકોષ કરતા અડધી થઈ જાય જે હમણાં મેં થોડી વાર પહેલા જ તમને સમજાવ્યું 46 માંથી 23 થઈ જાય છે એ સમજાવ્યું બરાબર હવે આમાં કેટલાકની અંદર કેવું થાય તો કે કેટલાક કિસ્સાઓમાં રંગસૂત્રોનો થોડો વિક્ષેપ પડે અને આથી આ આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી શું થાય તો કેટલાક કિસ્સામાં રંગસૂત્રોના થોડો વિક્ષેપ પડે કેટલાક કિસ્સામાં રંગસૂત્રોનો વિક્ષેપ જોવા મળે અને આ વિક્ષેપ જોવા મળે જેના કારણે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા આંતરાવસ્થાના સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળે અને જેના કારણે એને સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી મળે છે નહીં નથી ચલો હવે આ આપણે શીખી ગયા અંતરાવસ્થા હવે એની અંદર મેં તમને કીધું કે અસ્તિત્વમાં આવે છે આપણે આખું ડ્રો કરીને સમજી લઈએ ચલો હવે અંત્યાવસ્થાની આપણે ફિગર ડ્રો કરીએ સંભાજનની તમને ફિગર ખ્યાલ જ છે ચલો હવે આની અંદર શું થશે તો કે અહીંયા આ રીતે કોષ કેન્દ્રની રચના જોવા મળશે અને અહીંયા તારા કેન્દ્ર છે બરાબર થઈ ગયું આ રચના આજુબાજુની બધી રચનાઓ બની ગઈ કેમ પૂર્વાવસ્થા વિરુદ્ધ એટલે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ ઈઆર છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ રિબોઝોમ બધાની રચના જોવા મળે છે
બરાબર. આ રીતે બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં એક જ કોષમાં આવે છે. હવે આપણને ખબર પડે કે આના પછી શું થશે, તો કે આના પછી અંતઃકોષ રસ વિભાજન જોવા મળે. એની વાત કે આટલા સુધી ખબર પડી ગઈ, એટલે કે અર્ધીકરણ 1 પૂર્ણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અર્ધીકરણ 1 પૂર્ણ કર્યું. હવે અર્ધીકરણ 1 પછી શું આવે, તો આપણે ખ્યાલ છે અર્ધીકરણના 3 પ્રકાર આપણે કર્યા હતા, 3 ભાગ. અર્ધીકરણ 1, આંતરકોષ રસ વિભાજન અને અર્ધીકરણ 2. તો હવે આંતરકોષ રસ વિભાજન આવશે. એટલે કે શું થયું, તો કે 46 પિતૃકોષ હતા, એમાંથી 23 એટલે કે અહીંયા શું થયું, અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 અહીંયા પૂર્ણ નહીં થતું. આ જે થાય છે શું થાય છે, કોષ રસ વિભાજન જે થશે ત્યારે અર્ધીકરણ પૂર્ણ થશે અને બે કોષ નિર્માણ થશે. અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું છે. બરાબર. તો કે અર્ધીકરણ એટલે કે કોષ રસ વિભાજનની શરૂઆત થઈ જાય છે. શું થાય છે, કોષ રસ વિભાજનની શરૂઆત થઈ જાય છે. અને એ શરૂઆત થાય એટલે કે કોષની આ અવસ્થાને કોષદ્રીક કહે છે. કોષની આ અવસ્થાને શું કહેવામાં, વિદ્યાર્થી મિત્રો, કોષદ્રીક કહે છે. અને તમે કહેશો કે સાહેબ નવો પ્રશ્ન લાય, કોષદ્રીક એટલે શું, તો સમજી લઈએ. કોષદ્રીક એટલે શું, આપણે લાસ્ટ માં એક કોષ દોર્યો હતો, બસ એને સિમિલર ડ્રો કરીને ચાલવાનું છે. ચલો હવે એની અંદર શું થાય, તો કે હવે આપણે અહીંયા આપણે આગળ જોયું હતું. હવે એની અંદર શું થતું હતું કે ભાઈ આ આગળ વાત કરી કે કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્ર નિર્માણ થયું. ચાલો, બે કોષ કેન્દ્રની અંદર શું જોવા મળે, તો કે રંગસૂત્ર જોવા મળે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ચલો તારા કેન્દ્ર, ER છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, ગોલ્ગી કાય છે, બધી રચના થઈ ગઈ. હવે કોષ રસનું વિભાજન થાય છે. હવે કોષ રસના વિભાજનની અંદર આ રીતે વિભાજન થાય છે. આ ગ્રીન ડોટ કર્યું એ યાદ રાખજો. અને આ જે રચના બની એને શું કહેવામાં આવે છે, તો કે કોષદ્રીક. શું કહીએ છીએ, કોષદ્રીક કહીએ છીએ. હવે બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને શું કહેવામાં આવે, તો ઇન્ટરોકાઇનેસિસ કે આંતરકોષ રસ વિભાજન કહે છે. બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના, બે ક્રમિક અર્ધીકરણ અવસ્થાના વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે, આંતરકોષ રસ વિભાજન અથવા તો ઇન્ટરકાઇનેસિસ અથવા ઇન્ટરોકાઇનેસિસ. ઇન્ટરકાઇનેસિસ કહે છે. એટલે કે એને શું કહેવામાં આવે, આંતરકોષ રસ વિભાજન કહે છે. ઓકે, ઇન્ટરોકાઇનેસિસ એ જ આ થઈ ગયું કે ભાઈ આંતરકોષ રસ વિભાજન. ચલો આ ખબર પડી ગઈ, આંતરકોષ રસ વિભાજન, કોષદ્રીક. હવે આ બે ક્રમિક અર્ધીકરણ, તો એને થોડું આપણે સમજી લઈએ. કઈ રીતે શું થશે, તો કે M1 થયું અર્ધીકરણ 1, પછી શું આવશે, તો કે કોષ રસ વિભાજન, પછી શું આવે, M2 એટલે કે અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 એટલે કે બે ક્રમિક અર્ધીકરણ અવસ્થાનો વચ્ચેનો સમયગાળો એટલે કે આંતરકોષ રસ વિભાજન કહે છે. હવે એના પછીનો મુદ્દો જોઈએ, તો કે આ જે અવસ્થા છે આંતરકોષ રસ વિભાજન ખૂબ જ ટૂંકા ગાળાની ક્રિયા હોય છે. કેવી હોય છે, તો કે ખૂબ જ ટૂંકા ગાળાની અવસ્થા હોય છે. ચલો એટલે આંતરકોષ રસ વિભાજન. હવે એના પછી તો કયું સ્ટેપ આવશે, તો કે અર્ધીકરણ 2. શું આવશે, અર્ધીકરણ 2.
હવે આપણે અંતઃકોષરસ વિભાજન આગળ શીખ્યા M1 અર્ધીકરણ 1 બરાબર. હવે અર્ધીકરણ 2 ની વાત કરીએ. અર્ધીકરણ 2 એટલે કે પૂર્વાવસ્થા 2 બરાબર. સિમિલર જ છે વિદ્યાર્થી મિત્રો, સમભાજનમાં હતું એવું જ, પણ અહીંયા થોડું અમુક જ ટોપિક અલગ છે જે આપણે ચર્ચા કરીએ છીએ ફરીથી. તો કે કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે. કોષરસ વિભાજન પછી તરત જ પૂર્વાવસ્થાની શરૂઆત થાય છે, એટલે કે અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે. હવે કોષરસ વિભાજન પતી ગયું એટલે તેની અંદર શું થશે તો કે જે પહેલા રંગસૂત્ર પૂર્ણ લંબાયેલા હોતા નથી, એટલે કે આની અંદર શું થશે તો કે પહેલા રંગસૂત્રો લંબાયેલા હોતા નથી, જે પૂર્વાવસ્થાની સમભાજનની શરૂઆતમાં થતું હતું. અહીંયા કોષરસ વિભાજન મતલબ કે એવું કહી શકાય કે આંતરકોષરસ વિભાજન, બરાબર. શું કહેતા હતા આપણે એને? આંતરકોષરસ વિભાજન. હવે સિમિલર જો જોવા જઈએ તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. કોષરસ વિભાજન એટલે શું કહેતા હતા આપણે? આંતરકોષરસ વિભાજન, બરાબર. ચલો હવે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આ બંને જે છે એ સમભાજન જેવું જ હોય. સમભાજનમાં જેવું થાય છે એવું જ અર્ધીકરણ 1 અને 2 માં થાય છે. કઈ અવસ્થામાં? પૂર્વાવસ્થાની અંદર. બીજી બધી અવસ્થાની અંદર પણ એવી રીતે જ થાય છે, પણ હવે આની અંદર એ સમજવાનું છે કે અર્ધીકરણ 2 એટલે કઈ રીતે થાય છે. ક્વેશ્ચન માર્ક થાય વિદ્યાર્થી મિત્રો. સમજો કે આ શું હતું, થોડી ગુણશો એટલે થશે. ચલો 46 પિતૃકોષ, એમાંથી શું થયું? અર્ધીકરણ 1. અને આ રીતે જ લખવાની ટેવ છે, એટલે ચિંતા નહીં કરવાની, આમ સમજી લેવાનું, ભૂખીને લખો એના કરતા. ચલો તમે બધા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ છો મારા, એટલે મને વાંધો નહીં આવે. અર્ધીકરણ થતા હતા એટલે શું થાય? 23. અને અહીંયા કઈ અવસ્થા થાય? કોષરસ વિભાજન. ચલો હવે આ જે છે એનું શું થશે? સમભાજન. શું થશે? સમભાજન. આ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ થયું અને એનું જ અર્ધીકરણ થાય પણ સમભાજન અવસ્થાની અંદર થાય, બરાબર. એટલે અહીંયા શું આવે? અર્ધીકરણ ફરીથી થયું ને. હા, ટેવ પડી જાય વિદ્યાર્થી. ટેવ એટલે કે કુટેવ કહેવાય, દેશી ભાષામાં કહીએ ટેવ બી કહેવાય. ચલો અને પછી અહીંયા શું થશે? કોષરસ વિભાજન 2 અને આ 1. મતલબ કે આપણે આટલા સુધી પહોંચી ગયા, મધ દરિયે પહોંચી ગયા, આ દરિયો પાર કરવાનો છે. હવે આ ખબર પડી ગઈ તો આ ખબર પડતા વાર લાગશે, જાદુથી ખબર પડી જશે. ચલો હવે સમભાજન જેવું થાય છે. હવે થશે શું તો કે પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં શું થાય તો કે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય. યાદ કરો કે શું થતું હતું પૂર્વાવસ્થામાં? પૂર્વાવસ્થા 2 ના અંતમાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય છે, બરાબર. હવે એના પછી જોઈએ તો શું થાય તો કે રંગસૂત્રો ફરીથી વધુ ઘટ્ટ બને. પૂર્વાવસ્થામાં થાય શું? રંગસૂત્ર ફરીથી ઘટ્ટ બને, મતલબ કે ઘનીકરણ થાય. શું થાય? ઘનીકરણ થાય. હવે એ ઘનીકરણ કઈ રીતે થાય સમજવાની જરૂર નથી, આપણે અગાઉ શીખી ગયા છીએ, બરાબર. સમભાજનમાં જે રીતે તમે મુદ્દા લખ્યા હતા એ જ આની અંદર થાય, પણ ઘનીકરણ થાય એટલે શું થશે? સમજી લો કે એ આ કોષ દોર્યો આપણે, આગળ આપણે વાત કરી કે બે કોષ બને છે, તો ચલો આ બે કોષ દોર્યા, જગ્યા નથી ને, નાનો દોર્યો, ચિંતા નહીં કરવાની. ચલો હવે આ શું હતું? તેનું કોષ કેન્દ્ર છે. એક કોષ હતો તેમાંથી આપણે બે બનાયા જે આટલા સુધી પહોંચ્યા. હવે આ બે કોષ મેં ડ્રો કર્યા. હવે એની અંદર શું બનશે?
તારા કેન્દ્ર. તો આની નીચે ઘનીકરણ થાય એટલે લખી શકીએ કે ભાઈ તારા કેન્દ્ર બંને ધ્રુવો પર ગોઠવાય. લખી શકીએ તો કે લખી શકીએ. સાની અંદર થશે બે કોષમાં થશે ને વિદ્યાર્થી મિત્રો. હવે બેની સાથે સ્ટડી કરવાની છે એટલે એક ડ્રો કરો તો ચિંતા નહીં કરવાની કે તમારે બે ડ્રો કરવાના રહેશે. હા વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આની અંદર શું થશે તો કે ઘનીકરણ થાય છે કોનું? જે બે રંગસૂત્રો છે એનું, જે અંદરનું મટીરીયલ છે એનું. અને શું અદ્રશ્ય થાય છે? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગિકા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આ બધું અદ્રશ્ય થાય છે જે પૂર્વાવસ્થા સમભાજનમાં થતું હતું એ. તો એ મુદ્દા તમારે લખવાના રહેશે. સમજી ગયા? થઈ ગયું. હવે પૂર્વાવસ્થા 2 પતી ગઈ. હવે શું થશે? ભાજનાવસ્થા 2 એટલે કે મેટાફેઝ 2 એ સમજીએ. હવે બહુ મસ્તીનો ટોપિક છે. મેં તમને અગાઉ કીધું હતું વિદ્યાર્થી મિત્રો, જો યાદ હોય તો, કે ભાઈ સમભાજન જે ચાલતું હતું એના દરેક ફેઝ મેં એક અલગ લેક્ચરની અંદર ગોઠવીને તમને સેન્ડ કરેલા છે. જ્યારે અહીંયા આપણે સળંગ લઈએ છીએ, આપણી જોડે સમય છે અને આપણે ઘરે જ છીએ એટલે વાંધો ના આવે. હવે આપણે પૂર્વાવસ્થા પછી બીજો તબક્કો એટલે કે ભાજનાવસ્થા 2 એટલે કે મેટાફેઝ 2. ભાજનાવસ્થા 2 એટલે કે આપણે શું કહીએ છીએ? મેટાફેઝ 2. હવે મેટાફેઝ 2 ની અંદર શું થાય તો આપણને મતલબ કે ભાજનાવસ્થા 2 ની અંદર શું થાય તો આપણને ખબર છે કે ભાજનાવસ્થામાં શું થાય તો કે ભાજના તલ વિષુવવૃત્ત ધ્રુવ પર ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવો પર રહેલા ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોને કાઇનેટોકોર્સ સાથે જોડાઈ જાય છે. એ આપણે લખવાનું છે. અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીને સમજી લઈએ. સિમિલર સંભાજનમાં થતું તો એવું જ થાય છે. બસ ખાલી એને મુદ્દા વાઇઝ લખી લઈએ. ચલો તો શું થાય તો કે રંગસૂત્રો કોષના મધ્ય પટલ એટલે કે વિષુવવૃત્ત પર અથવા તો શું કહીએ એને ભાજના તલ પર ગોઠવાય. અને આની સાથે શું થાય તો કે રંગસૂત્ર આપણે લખીશું તારા કેન્દ્ર ના તારા કિરણો રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. આકૃતિ ડ્રો કરી સમજી લઈએ. હું બે ક્વેશ્ચન દોરું વિદ્યાર્થી એક જ દોરીશ, તમારે બતાવી દેવાના. ચલો આ કોર્સ દોર્યો એની અંદર આ તારા કેન્દ્ર બતાવી દીધું. બે આપણે આગળ લખ્યું કે બે વિરુદ્ધ ધ્રુવો પર તારા કેન્દ્રનું વિભાજન થાય. હવે શું થાય છે તો ભાજના તલ ઉપર શું ગોઠવાશે? આપણા આ કોષના રંગસૂત્રો. ચલો પછી શું થાય તો કે ભાઈ તારા કેન્દ્રના શું થશે? તારા કિરણોની સૂક્ષ્મ નલિકાઓ લખ્યું નથી પણ શું છે? તારા કિરણોની સૂક્ષ્મ નલિકાઓ એ કોની સાથે જોડાશે તો કે સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. ચલો સેન્ટ્રોમિયર સાથે જોડાઈ ગયા. હવે તમને ખબર છે કે હવે આના પછી શું થશે? તમને ખબર છે કે હવે આના પછી શું થશે? આ હતું ભાજનાવસ્થા 2. શું હતું? ભાજનાવસ્થા 2. હવે એના પછીનું ભાજનોત્તરાવસ્થા 2 એટલે કે એના ફેઝ જોઈએ. ચલો બી પછી શું આવશે? ભાજનોત્તરાવસ્થા 2 એટલે કે એને શું? પ્રોફેઝ, મેટાફેઝ અને એનાફેઝ. બધું બ્લુ થઈ ગયું તો થોડું એને અલગ કરીએ. આ રેડ કેવી છે? ચાઇના જેવી લાગે. ચાઇનાનો મતલબ આપણે ચાઇના જેવી લાગે છે. દુકાનવાળા એવી આવી લાગે. એડ હેન્ડ કરતે કોઈ વાંધો નહીં. ચલો હવે ભાજનોત્તરાવસ્થા અહીંયા શું થયું? રંગસૂત્ર સાથે સેન્ટ્રોમિયર જોડાયું. હવે તમને ખ્યાલ છે કે હવે શું થશે? છૂટવું પડશે. તો કે દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરાવસ્થાના 2 ની શરૂઆત થાય છે. ક્રમશઃ શું થશે? વિભાજન થાય છે અને રંગસૂત્ર છૂટા પડે અને 2 એકલ સૂત્રો સાથે સેન્ટ્રોમિયર
યુક્ત હોય છે, એટલે કે છૂટા પડે પણ કેવા હોય, બંને સાથે સેન્ટ્રોમેર સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે, વિરુદ્ધ ધ્રુવ પર જાય છે. પણ બીજું એવું કહી શકાય કે પિતૃ પાસે જેટલા રંગસૂત્રો હતા તેટલા જ રંગસૂત્ર હોય છે. સાહેબ તમે ભૂલી ગયા, મજા નહીં, લખી દઈએ. ચલો શું થાય તો કે ભાઈ રંગસૂત્ર એ સેન્ટ્રોમિયર સાથે સૂક્ષ્મ નલિકાઓ દ્વારા જોડાયેલ હોય, જેનું વિભાજન થાય. જોડાય તો અહીંયા ગયા, એનું વિભાજન થાય, અને વિભાજન થાય એટલે શું થશે તો કે ક્રમશઃ વિભાજન થાય. શું થાય? ક્રમશઃ વિભાજન. અને શું થશે તો કે બાજ્નોત્તરાવસ્થા 2 થાય. ચલો હવે બાજ્નોત્તરાવસ્થા 2 થાય એટલે કે 2 ની શરૂઆત થાય. હવે શું થશે તો કે રંગસૂત્ર છૂટા પડેલ બે એકલ સૂત્રો. હવે આની અંદર શું થાય? રંગસૂત્રના છૂટા પડેલ બે એકલ સૂત્રો સેન્ટ્રોમિયર સાથે જોડાયેલ હોય. તમે કહેશો સાહેબ કઈ રીતે? તો આ આપણે આકૃતિ આગળ વધારીએ. હિંક પૂરવાની થઈ રીતે વાંધો નહીં, બ્રેકમાં આપણે પૂરી. ચલો હવે આ સેન્ટ્રોમિયર છે. ઓકે, હવે આ છૂટા પડશે એટલે એ એટલે કે દરેક ધ્રુવ સાથે આ જે સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થાય છે. ધ્રુવ નહીં, મતલબ કે રંગસૂત્રોનું જે વિભાજન થાય છે, અને બે એકલ રંગસૂત્રો એટલે કે એકલ સૂત્રો સાથે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હોય અને સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થાય, અને જે ક્યાં જશે તો કે વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રસ્થાપિત થાય. ચલો હવે આ સાથે સાથે એવું બી કહી શકાય કે મૂળ કોષમાં એટલે કે પિતૃ પાસે રહેલા રંગસૂત્રો હોય તેટલા જ કોષ હશે. પિતૃ પાસે રહેલા રંગસૂત્રો જેટલા જ રંગસૂત્રો હોય. સમજીએ ને? સમજી લેજો. સમજો આપણે શું વાત કરી હતી? તો ખતરનાક વાત કરી હતી. 46 હતા. શું થયા? 23 અર્ધીકરણ 2 ચાલુ કર્યું એટલે આ કોષની વાત થઈ, બરાબર? એટલે કે બંને બાજુ કેવા કેવા થશે? 23 એટલે ટોટલ 23 રંગસૂત્ર હતા, અને એકલ સૂત્રો અહીંયા કેટલા જશે? 23. એ જ રીતે અહીંયા કેટલા જશે? 23. અને જે અમુક સમય પછી એક પ્રશ્નની રીતે રંગસૂત્ર તરીકે વર્તશે, બરાબર? તો અહીંયા બાજ્નોત્તરાવસ્થા 2 પૂર્ણ થઈ. હવે એના પછીની આપણે અંત્યાવસ્થા જોઈએ. હવે આપણે અંત્યાવસ્થા 2 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. चलो अंत्यावस्था 2. अंत्यावस्था જે 2 છે એને આપણે શું કહીએ છીએ તો કે એને ટીલોફેઝ 2 કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહીએ એને? ટીલોફેઝ. ચલો હવે આની અંદર શું થશે તો કે સિમ્પલ વસ્તુ છે. રંગસૂત્રના છૂટા પડેલા બે એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે. હવે અહીંયા શું થાય તો ઘનીકરણ પૂર્ણ થાય.
એના કારણે શું થશે? ઘનીકરણ પૂર્ણ થાય, અને ઘનીકરણ પૂર્ણ થાય જેના કારણે રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાય નહીં. શું થાય? રંગસૂત્ર સ્પષ્ટપણે જોઈ ન શકાય. હવે એના સાથે સાથે શું થાય? તો કે સમજી લો કે ઘનીકરણ પૂર્ણ થયું એટલે હવે એની અંદર રહેલું કોષ કેન્દ્ર પટલ, આપણને ખબર છે કે અંત્યાવસ્થા એટલે કે પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય છે. શું થાય છે? અદ્રશ્ય થઈ જાય છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા જે પુનઃ નિર્માણ પામે છે. મેં તમને કીધું હમણાં અદ્રશ્ય થઈ જાય છે, પણ અંત્યાવસ્થા 2 છે વિદ્યાર્થી મિત્રો. અંત્યાવસ્થા એટલે શું થાય? નિર્માણ પામે છે. ચલો હવે શું થયું? તો અંત્યાવસ્થા પૂર્ણ થઈ ગઈ એટલે કે કમ્પ્લીટ એક 23 રંગસૂત્ર ધરાવતો જે કોષ હતો આપણો, એની અંદર કોષ કેન્દ્ર થઈ ગયું. હવે શું થશે? કોષ રસ વિભાજન 2 થશે. કોષ રસ વિભાજન 2 નથી લખતા, બરાબર. અંત્યાવસ્થા આપણને ખબર છે કે શું થાય છે? છૂટા પડે છે, કોઈ ધ્રુવ તરફ પહોંચે છે. ધ્રુવ તરફ પહોંચે પછી શું કરશે? તો કે પોતાનું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને ગોલ્ગિકા અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બધાનું પુનઃનિર્માણ કરે છે એટલે કોષ કેન્દ્ર બને છે. કોષ કેન્દ્ર બની ગયું. હવે બે એક જ કોષની અંદર બે એકલ કોષ કેન્દ્રની રચના થઈ ગઈ. બે કોષ કેન્દ્રની રચના થઈ એટલે શું થશે? તો કે કોષ રસ વિભાજન. એટલે કોષ રસ વિભાજન આગળ શીખી ગયા. એ જ રીતે કોષ રસ વિભાજન થયા પછી 4 એકકીય બાળકોષનું સર્જન થાય. એટલે કે કોષ રસ વિભાજન પછી 4 એકકીય બાળકોષનું નિર્માણ થાય. બરાબર. તો કે કઈ રીતે? તો સમજીએ. સમજો કે આપણને દ્વિકીય એટલે કે 2n કોષ હતો આપણી જોડે 46. એમાંથી એનું શું થયું? અર્ધીકરણ 23 ને 23 આટલું થયું. હવે એ 23 ને 23 થયા એટલે કે એક કોષ બન્યા. અહીંયા શું થયું અને અહીંયા શું થયું? તો આપણે અગાઉ શીખી ગયા કે ભાઈ ત્યાં આગળ થયું અર્ધીકરણ 1, અહીંયા થયું કોષ રસ વિભાજન, એક અંતરકોષ રસ વિભાજન. હવે શું થાય છે? તો કે આનું અર્ધીકરણ 2 થયું ને અર્ધીકરણ 2 થઈને 23 23 23 એટલે કે આ 2n માંથી એક સિંગલ n બન્યો અને એ સિંગલ n માંથી પણ સિંગલ n બનશે. એટલે કે આ કેવા છે? n. કેવા છે? n. દરેક કેવા હશે? એકકીય. કેવા છે? એકકીય. વિદ્યાર્થી તમને એ ડાઉટ થઈ ગયો સાહેબ 2n માંથી 23 થયા, રાઈટ વાત છે. ચલો આ સમજી લો n છે તો એમાંથી આ રંગસૂત્ર છે કેવું છે? સમજાત રંગસૂત્ર હતા એ ડિવિઝન થયા હતા. યાદ છે? આવું હતું. બંને કોષમાં આવી રીતના રંગસૂત્રો ગયા હતા, એનું મટીરીયલ ટ્રાન્સફર થયું યાદ હોય તો. અને એમાંથી ભાગ પડશે એટલે કે nn થશે. એટલે કે nn એટલે કે સિંગલ nn. અને અહીંયા શું થાય? તો કે અર્ધીકરણ 2 એટલે હું આખું નહીં લખું પણ m2. અને અહીંયા શું થાય? કોષ રસ વિભાજન. અને એના કારણે 4 એકકીય બાળકોષની રચના બને છે. જેવા 4. અને કોષ રસ વિભાજનને આપણે સાઇટોકાઇનેસિસ પણ કહીએ છીએ, જે આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં શીખી ગયા હતા. હવે અહીંયા આપણે અર્ધીકરણ ની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે 1 આંતરકોષ રસ વિભાજન અને અર્ધીકરણ 2 પૂર્ણ થઈ ગયું. હવે એક થિયરી શીખવાની છે કે અર્ધીકરણના પ્રકાર. તો અર્ધીકરણના જે વિભાજનને આધારે
એની પ્રક્રિયાને આધારે એના 3 પ્રકાર છે એ આપણે સમજીએ છીએ. જે એક્સ્ટ્રા મુદ્દો છે, નીટ રિલેટેડ નો મુદ્દો છે, પણ આપણે એને લઈએ છીએ જેથી તમને નીટ પ્રિપેરેશન કરવા માટે ઈઝી પડે. અહીંયા અર્ધીકરણનો મુદ્દો સંપૂર્ણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, પણ આપણે હવે એક એક્સ્ટ્રા એની અંદર બુકમાં આપેલું નથી પણ લઈએ છીએ કે અર્ધીકરણના પ્રકાર. તો અર્ધીકરણના વિભાજનને આધારે 3 પ્રકાર. બરાબર. પહેલો પ્રકાર એટલે કે ઝાયોટિક અર્ધીકરણ, બીજું સ્પોરોટિક અર્ધીકરણ. એક છે ઝાયોટિક અર્ધીકરણ, સ્પોરોટિક અર્ધીકરણ. જે આની અંદર મતલબ કે શબ્દ જે શરૂઆતનો છે એના પરથી જ ખ્યાલ આવે છે. અને ત્રીજો છે ગેમેટિક અર્ધીકરણ. શું છે? ગેમેટિક અર્ધીકરણ. એની અંદર આપણે પહેલાની વાત કરીએ ઝાયોટિક અર્ધીકરણ. તો કે ઝાયોટિક અર્ધીકરણમાં શું થાય? તો કે સજીવના જીવન ચક્રમાં યુગ્મનજમાં અર્ધીકરણ થાય. શું થાય? સજીવના જીવન ચક્રમાં યુગ્મનજમાં અર્ધીકરણ થાય. ઉદાહરણ સમજીએ તો કે કયા? તો કે ઉદાહરણ તરીકે લીલ અને ફૂગ. લીલ, ફૂગ. યુગ્મનજ યાદ રાખજો. યુગ્મનજને ઇંગ્લિશમાં શું કહેવાય? ઝાયગોટ. શું કહીએ છીએ? ઝાયગોટ. અને એ ઝાયગોટ નું જ અર્ધીકરણ થાય અને એને કહેવામાં આવે ઝાયોટિક અર્ધીકરણ. એના પછી બીજું જોઈએ કે બીજા નંબરમાં જે આપણે વાત કરીએ છીએ એ છે સ્પોરોટિક. સ્પોરોટિક એટલે આપણને ખ્યાલ આવી જાય કે વનસ્પતિમાં જોવા મળે તો કે બીજાણુ. સ્પોર એટલે શું? બીજાણુ. તો કે આ અર્ધીકરણમાં બીજાણુ નિર્માણ વખતે જોવા મળે. ક્યારે જોવા મળે? આ અર્ધીકરણ બીજાણુ નિર્માણ વખતે જોવા મળે. હવે અહીંયા આઇસોલેટ જે મુદ્દો જે છે એને હું રાઉન્ડ અપ કરું છું. અહીંયા યુગ્મનજ, ઝાયગોટ એટલે કે યુગ્મનજ, સ્પોરો એટલે કે બીજાણુ, એટલે કે બીજાણુ નિર્માણ થાય છે એની અંદર. જો ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે લીલ સિવાયની વનસ્પતિ, લીલ સિવાયની તમામ વનસ્પતિ. ઉદાહરણમાં લખીએ લીલ સિવાયની તમામ વનસ્પતિ. અને એ વનસ્પતિની અંદર આપણને ખબર છે શું હોય? પુંકેસર. અને શું હોય? સ્ત્રીકેસર. પુંકેસરની અંદર બીજાણુ નિર્માણ થશે અને સ્ત્રીકેસરમાં પણ બીજાણુ નિર્માણ થશે અને એ બીજાણુ નિર્માણ કરવા માટે અર્ધીકરણ જોવા મળે જેને સ્પોરોટિક અર્ધીકરણ કહીએ. હવે ત્રીજા મુદ્દાની વાત કરવાની ગેમેટિક એટલે કે ગેમેટ એટલે કે જન્યુઓ. તો આ અર્ધીકરણમાં જન્યુઓનું નિર્માણ વખતે જોવા મળે. આ અર્ધીકરણ જન્યુઓના નિર્માણ વખતે જોવા મળે. હવે એની અંદર આપણે ઉદાહરણ સમજીએ તો કે પ્રાણીઓ. વનસ્પતિ આવી ગયા તો કે પ્રાણીઓની અંદર ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે પ્રાણીઓ. હવે જનરલી આપણને ખબર છે કે પ્રાણીઓની અંદર કઈ રીતે હોય તો પ્રાણીઓની અંદર બે, નર અને માદા. એટલે એની અંદર આપણે શું લખીશું? શુક્રપિંડ અને અંડપિંડ. શુક્રપિંડમાંથી શું નીકળશે? શું ઉત્પાદન થશે? તો કે શુક્રકોષ. અને અહીંયાથી શું ઉત્પાદન થશે? અંડકોષ. બરાબર. તો જે શુક્રકોષ જે છે એ શું કહેવામાં આવે? તો કે નરજન્યુ. શું કહેવામાં આવે? નરજન્યુ. અને આને શું કહેવામાં આવે? માદાજન્યુ. બરાબર. આપણે કહીએ છીએ આ કેવા હોય? એકકીય. અને એ બંનેનું ફલિતાંડ કેવું બને? દ્વિકીય. તો આનું નિર્માણ થયું એ કેવું હતું? જન્યુઓનું નિર્માણ કેવું હતું? અર્ધીકરણ. અને એને શું કહેવામાં આવે? ગેમેટિક અર્ધીકરણ. શું કહીએ છીએ આપણે? ગેમેટિક. તો અહીંયા અર્ધીકરણના જે પ્રકાર આપણે શીખ્યા જેને આપણે ફરીથી હું તમને કહું એક્સ્ટ્રા મુદ્દા તરીકે નીટ રિલેટેડ આપણે એક્સ્ટ્રા તરીકે સમજીએ છીએ. હવે આના પછી આપણે
અર્ધીકરણનું મહત્વ સમજવાનું છે, અસંભાજન જે એક્સ્ટ્રા મુદ્દો છે એ પણ લઈશું, સાયન્ટિસ્ટોનું યોગદાન જે આની અંદર હતું એ પણ આપણે એક્સ્ટ્રા મુદ્દા નીડ તરીકે એ ટોપિક આપણે એની અંદર લઈએ છીએ. અહીંયા આપણું લેક્ચરને વિરામ આપીએ છીએ. ઓકે, ધન્યવાદ.